વડોદરા શહેરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આગેવાનીમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસે પ્રેસ વાર્તાલાપનું આયોજન કર્યું। મહાનગરપાલિકામાં ભાજપના 5 વર્ષ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા। કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ આરોપનામું બનાવી જાહેર કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। શહેર કોંગ્રેસ સમિતિએ આક્રમક પ્રચાર અભિયાન શરૂ કર્યું। વિકાસ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ તરફથી શરૂ થયો। મિત્રો, આજે વડોદરા ભારતીય જનતા પાર્ટી સમક્ષ એક ચાર્જશીટ રજૂ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે આપની વચ્ચે હું ઉપસ્થિત છું। પણ એ ચાર્જશીટના મુદ્દાઓમાં જતા પૂર્વે એક નાનકડી ચોખવટ તમારી સમક્ષ કરવા માંગુ છું। આપમાંથી ઘણા બધા મિત્રો જાણતા હશો કે હમણાં રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સામે અમારું એક આંદોલન ચાલી રહ્યું છે। એમણે ત્યાં એક સ્થાનિક પત્રકારની સાથે જે બર્બરતાપૂર્વક કથિત વ્યવહાર કર્યો, એને લઈને એ જે પીડિત પત્રકાર છે સુરેશભાઈ વડેચા, એમની ઉપર કોઈ મેડિકલ ઇન્જરી નથી થઈ એવો રિપોર્ટ બહાર આવ્યાની ખોટી માહિતી એ મીડિયામાં હમણાં ફેલાવવામાં આવી છે। તો પીડિતે હમણાં જ મને પોતાનો વિડીયો મોકલી આપીને એવી સ્પષ્ટતા કરી છે કે મારા ગુદામાર્ગમાં આઈપીએસ ડીસીપી ક્રાઇમ રાજકોટ જગદીશ બાંગરવાએ જે પેટ્રોલ નાખવાની કોશિશ કરી એ મારા ગુદામાર્ગમાંથી કોઈ સેમ્પલ લેવામાં આવ્યું જ નથી, એટલે રિપોર્ટ નીલ આવે કે મારી વિરુદ્ધમાં જાય એનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। આ એક ચોખવટ ગુજરાતની જનતા સમક્ષ કરી મૂળ આ ચાર્જશીટ વાળી વાત તમારી સમક્ષ રજૂ કરું છું। મિત્રો, હું અમદાવાદનો રહેવાસી અને આમ આંખ બંધ કરું અને વડોદરા આવું વિચારું તો બહુ વર્ષોથી જે પ્રમાણેની વડોદરાની ઉજળી શાખ અગાઉના વર્ષોમાં રહેલી છે, સયાજીરાવ ગાયકવાડનું વડોદરા અને ગાયકવાડ સરકારથી લઈને 1994-95 સુધી જ્યાં સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું, અહીંયાથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો ચૂંટાતા, એ સમયગાળા દરમિયાન એક છબી હતી વડોદરાની કે ઔદ્યોગિક નગરી, સાંસ્કૃતિક નગરી, કલા નગરી અને સંસ્કારી નગરી વડોદરા। આ છાપને બટ્ટો લગાડવાનું કામ રામના નકલી ભક્તો જે ભાજપના કેમ્પમાં બેઠા છે એ લોકોએ લગાડ્યું છે। અને આજે સંસ્કારી નગરી, ઔદ્યોગિક નગરી, કલા નગરી વડોદરા એ સંસ્કારી અને કલા નગરી મટીને જાણે મગર નગરી, ભુવા નગરી અને મચ્છર નગરી બની ગઈ હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ એ વડોદરાને બદનામ કરી નાખ્યું છે। હવે તો લોકો રમૂજમાં સોશિયલ મીડિયામાં મીમ બનાવીને એવું કહેતા થયા છે કે આ વડોદરાની ખાડોદરા છે। આ વડોદરાને ખાડામાં લઈ જવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આટલા વર્ષોથી જે લોકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહ્યા એ લોકોના પાપે થયું છે। વડોદરા ઘણી બધી બાબતમાં પહેલા ક્રમે છે। સયાજીરાવ ગાયકવાડના સમયથી ડામરનો રોડ બનાવવામાં વડોદરા પહેલું, ગ્રેવિટીથી પીવાનું પાણી પૂરું પાડવામાં વડોદરા પહેલેથી ડ્રેનેજ લાઇન એટલે કે ડ્રેનેજ લાઇન સૌથી પહેલી ભારતના જે શહેરમાં આવી એમાં વડોદરા પહેલો, પાઇપ ગેસનો પ્રોજેક્ટ 1974માં ઇન્દિરાજીની સરકાર વખતે એ પણ વડોદરામાં, એમાં પણ વડોદરા શહેર પહેલું, મિકેનિકલ કમ્પોસ્ટ પ્લાન્ટ એમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે એમાં પણ વડોદરા શહેર પહેલું। અને એક સમય હતો જ્યારે 4-5 લાખની એમાંથી આવક થતી, અત્યારે 100 કરોડના ખર્ચ બાદ પણ એમાં મેળ પડતો નથી। અને શહેરમાં પણ રાધણ ગેસની પાઇપલાઇન જન સુધી પહોંચાડવામાં પણ વડોદરા શહેર પહેલું હતું। આ વડોદરા અત્યારે ગાયબ જોવા મળે છે। ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને બિલ્ડર લોબી અને કોન્ટ્રાક્ટરોના એકબીજાના મેળાપી પડામાં, એકબીજાના ભ્રષ્ટાચારના એમના સંયુક્ત પાપના કારણે આજે વડોદરા અત્યંત કંગાળ સ્થિતિમાં આવીને ઊભું છે। ભ્રષ્ટાચાર એની ચરમ સીમા ઉપર પહોંચ્યો છે। એટલો પ્રચંડ ભ્રષ્ટાચાર કે એક પણ સિઝન હવે એવી જતી નથી
કે જ્યારે વડોદરા શહેર ડૂબે નહીં. અત્યાર સુધીમાં આંકડો જોઈએ તો લગભગ 11 વખત આ વડોદરા શહેર પાણીમાં ડૂબ્યું છે. વડોદરા શહેર જળબંબાકાર ટોટલ 11 વખત થયું. એટલે કહેવાનું મન થાય કે અહીંના મ્યુનિસિપલ તંત્ર અને ભારતીય જનતા પાર્ટી જેના પાપે વડોદરા શહેર 11 વખત ડૂબ્યું, એમણે પોતે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ.